હેલો વિદ્યાર્થી મિત્રો, કર્મયોગી પોર્ટલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઇકોનોમિકની સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે ઇકોનોમી કે જે તમારી ડેપ્યુટી હિસાબનીસની પરીક્ષા તેમજ આવનાર જીપીએસસી અથવા તો પછી ગમે તે કોઈ પરીક્ષાની અંદર પ્લાનિંગ કમિશન અને બેઝિક ટર્મિનોલોજી ઇકોનોમીની પૂછાતી હોય છે. તો આપણે વધુ સમય ન બગાડતા એના ઉપર અભ્યાસ કરશું કે આજે આપણે બેઝિક શબ્દોની સમજ લઈશું કે ઇકોનોમી અને ઇકોનોમિક્સ આ બંને વચ્ચે તફાવત શું. કે ઇકોનોમિક્સ એ ગ્રીક ભાષાનો ઓઇકસ અને નોમોસ શબ્દનો બનેલો છે, જેનો સ્પષ્ટ અર્થ થાય છે ઘરગથ્થુ સંચાલન. કે ભાઈ આપણે ઘરગથ્થુ જે સંચાલન કરીએ એને ઓઇકસ અને નોમસ આ બંને વચ્ચેનો જે શબ્દ છે એ શબ્દ બનીને બન્યો છે ઇકોનોમિક શબ્દ. અર્થશાસ્ત્ર એ મર્યાદિત સંસાધનોનું સંચાલન વિશે છે કે ભાઈ આ જે અર્થશાસ્ત્ર છે એમાં મર્યાદિત આપણા જોડે જે રિસોર્સિસ છે, સંસાધનો, એના સંચાલન કઈ રીતે કરવું એના ઉપર ડિપેન્ડેડ છે. એડમ સ્મિથ, જેમને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે 1776માં પ્રકાશિત કર્યું હતું આ પુસ્તક An Inquiry into the Nature and Causes of the Wealth of Nations. આ ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે An Inquiry into the Nature and Causes of the Wealth of Nations આ પુસ્તક કોણે લખ્યું છે? તો એ પુસ્તક લખનાર કોણ છે? તો એડમ સ્મિથ. પછી બીજો જેવો સિનોનિમ્સ ટર્મ્સ છે ઇકોનોમી. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો ઇકોનોમિક્સ અને ઇકોનોમી બંને ટર્મિનોલોજી સેમ છે એવી રીતે વાત કરતા હોય છે. જેમ કે મેક્રો અને માઇક્રો ઇકોનોમિક્સ એ બંને વચ્ચે પણ મોટો તફાવત છે. જેમ કે મેક્રો ઇકોનોમિક્સની વાત કરીએ તો એમાં ઘણા બધા સેક્ટર એટલે કે આખી કન્ટ્રીની અર્થવ્યવસ્થાની આપણે અર્થતંત્રની વાત કરતા હોય તો આપણે એમાં મેક્રો ઇકોનોમિક્સમાં એને મૂકીશું, અથવા તો કોઈ પર્ટિક્યુલર એક યુનિટ અથવા તો એક ઓર્ગેનાઇઝેશનની વાત કરતા હોય તો એને આપણે માઇક્રો ઇકોનોમિક્સમાં મૂકીએ છીએ. આ બંને વચ્ચે તફાવત છે. એ જ રીતે ઇકોનોમિક્સ અને ઇકોનોમી એ બંનેમાં પણ તફાવત છે કે ભાઈ ઇકોનોમી એ કોઈ પ્રદેશ, મોટે ભાગે દેશમાં અર્થશાસ્ત્રને લાગુ કરવા વિશે છે કે અર્થવ્યવસ્થા સમક્ષ સૌથી મોટો પડકાર એ તેની વસ્તુની જરૂરિયાતોને સંતોષવાનો હોય છે. મર્યાદિત સંસાધનોનો યોગ્ય ઉપયોગથી આ કરવાનો પ્રયત્ન ચાલતો રહ્યો છે. તો એને ઇકોનોમી થી આપણે ઓળખીએ છીએ કે સમગ્ર કન્ટ્રીની અર્થવ્યવસ્થાની વાત હોય તો. હવે અર્થવ્યવસ્થાના મુખ્યત્વે 3 પ્રકાર છે. આપણે ધોરણ 10માં પણ ભણી ગયા કે અર્થવ્યવસ્થાને 3 પ્રકારની અંદર વેચવામાં આવે છે કે જેમ કે કેપિટલ ઇકોનોમી, કેપિટલ અર્થવ્યવસ્થા અથવા તો મૂડીવાદી અર્થવ્યવસ્થા. તેના મૂળિયા એડમ સ્મિથના 1776માં પ્રકાશિત પુસ્તકમાં જોઈ શકીએ છીએ. તેમાં લેસ ફિયર ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે અર્થવ્યવસ્થામાં રાજ્યનો હસ્તક્ષેપ ઓછો રાખવામાં આવશે. એડમ સ્મિથના મતે બજારોના પ્રવાહોના અદૃશ્ય હાથ એટલે ઇનવિઝિબલ હેન્ડ અર્થવ્યવસ્થામાં સંતુલન લાવે છે અને દેશના લોકોની સુખાકારીમાં પરિણમે છે. આ પ્રકારની અર્થવ્યવસ્થાને બજાર અર્થવ્યવસ્થા અથવા તો માર્કેટ ઇકોનોમી, પ્રાઇવેટ એન્ટરપ્રાઇઝ સિસ્ટમ, ફ્રી એન્ટરપ્રાઇઝ સિસ્ટમ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે કેપિટલ ઇકોનોમીની આપણે વાત કરીશું તો યુએસએમાં આપણે જોઈ શકીએ છીએ કે યુએસએમાં પૂંજીવાદી અર્થવ્યવસ્થા છે કે મોટાભાગના ક્ષેત્રો જે પ્રાઇવેટ કંપનીને આધીન હોય છે એમાં કોઈ પણ સરકારનો હસ્તક્ષેપ રહેતો નથી. એ જ રીતે રાજ્ય અર્થવ્યવસ્થા કે તેના મૂળિયાનું જે જતન છે અથવા તો એના ચિંતક છે કાર્લ માર્ક્સ છે. એના લખાણોમાં જોઈ શકાય છે કે તેમાં 2 પ્રકાર જોવા મળે છે, જેમ કે સમાજવાદી અર્થવ્યવસ્થા અને સામ્યવાદી અર્થવ્યવસ્થા. તો પહેલાં એ 2 ટર્મિનોલોજી ઉપર આપણે જઈએ કે સમાજવાદી અર્થવ્યવસ્થામાં ઉત્પાદનના સાધનોની સંયુક્ત માલિકી ઉપર ભાર મૂકીને રાજ્યની વિશેષ ભૂમિકા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે રાજ્ય જે પણ ઇકોનોમીને લગતી જે ડિસિઝન છે એ બધા કોના રહેશે? રાજ્ય. જે રિસોર્સિસ છે એ પણ કોના રહેશે? તો રાજ્યોના. એ જ રીતે સામ્યવાદી, તો સામ્યવાદી અર્થવ્યવસ્થામાં તમામ સંપત્તિની માલિકી રાજ્યની જાહેર કરીને રાજ્યને અર્થવ્યવસ્થા ચલાવવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે. કે ભાઈ સામ્યવાદી અર્થવ્યવસ્થામાં જે તમામ જે સંપત્તિ છે એની માલિકી કોની? કે રાજ્યની, અને જાહેર કરીને રાજ્યને અર્થવ્યવસ્થાને ચલાવવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે.
તો આ પ્રકારની અર્થવ્યવસ્થાને કેન્દ્રીય અર્થવ્યવસ્થા અથવા તો સેન્ટ્રલાઇઝ ઇકોનોમી કહેવામાં આવે છે, અથવા તો કેન્દ્રીય આયોજિત અર્થવ્યવસ્થા નોન માર્કેટ ઇકોનોમી તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે પણ ઇકોનોમીને લગતા મતલબ જે ડિસિઝન છે એ રાજ્ય લેશે. તો એનું એક્ઝામ્પલ રશિયા અને બીજું આપણે જોઈએ કે ચાઇના એ રાજ્યવાદી અર્થવ્યવસ્થાના વિશિષ્ટ એક્ઝામ્પલ છે. તો બીજું કે મિશ્ર અર્થવ્યવસ્થા. તો મિશ્ર અર્થવ્યવસ્થા એટલે કે અમુક સેક્ટર, જેમ કે ઇન્ડિયાની વાત કરીએ અથવા તો ફ્રાન્સની વાત કરીએ, તો અમુક પ્રકારના જે અફેર્સ છે, જેમ કે ડિફેન્સ સિક્યોરિટીને લગતા અફેર્સ, ઇન્ટરનેશનલ અફેર્સ, એની અંદર સંપૂર્ણ જે ડિસિઝન લેવાના હોય છે એ તમામ પ્રકારના ડિસિઝન રાજ્ય અથવા તો ગવર્મેન્ટના હસ્તે હોય છે. તેમજ બીજી જે સેવાકીય પ્રવૃત્તિની વાત કરવામાં આવે તો એમાં પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રી ભાગ ભજવે છે. અને ઘણીવાર આપણે જોઈએ છીએ PPP મોડલ પણ જોવા મળે છે કે ગવર્મેન્ટ અને સરકાર બંને સાથે ચાલીને કામ કરતા હોય છે. અથવા તો પછી આપણે સહકારી મંડળીનું એક્ઝામ્પલ લઈ શકીએ કે સહકારી મંડળી કોઓપરેટિવ જે સિસ્ટમ છે એ કોઓપરેટિવ સિસ્ટમમાં પણ સરકાર અને પ્રાઇવેટ લોકો અથવા તો એક મંડળ બંને સાથે મળીને કામ કરતા હોય છે અને દેશના ડેવલપમેન્ટ માટેની કોઈ પણ યોજનાનો અમલ કરાવતા હોય છે. તો મિશ્ર અર્થવ્યવસ્થા એટલે એ અર્થવ્યવસ્થા કે જેમાં સરકારની પણ ભૂમિકા અને પ્રાઇવેટ કંપનીની પણ ભૂમિકા હોય છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ ઇન્ડિયા અને ફ્રાન્સ છે કે વર્ષ 1929માં ગ્રેટ ડિપ્રેશનના કારણે મૂડીવાદી અર્થવ્યવસ્થા ઉપર શંકા જન્મી કે મૂડીવાદી અર્થવ્યવસ્થાના કારણે શું થયું. તો સમગ્ર વાત કરીએ તો જે પશ્ચિમના જે દેશો હતા એમાં ગ્રેટ ડિપ્રેશનની સ્થિતિ જોવા મળી. તે વખતે એક અર્થશાસ્ત્રી હતા કે જ્હોન મેનાર્ડ કેઇન્સ, જેને મોડર્ન ઇકોનોમિસ્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, કે નામના અંગ્રેજ અર્થશાસ્ત્રીએ પોતાના 1936માં પ્રકાશિત પુસ્તક ધ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મનીમાં નવો અભિગમ આપ્યો. તેમણે અદ્રશ્ય હાથ અને લેઇસ ફેરના ખ્યાલોને પડકાર્યો. તેમણે સરકારના અર્થવ્યવસ્થામાં મજબૂત એવા હસ્તક્ષેપની જિકર કરી. તેમણે સૂચવ્યું કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં સમાજવાદી અભિગમને સાંકળવો જોઈએ અને આ જ રીતે પ્રોફેસર ઓસ્કાર લાન્જે સમાજવાદી અર્થવ્યવસ્થામાં મૂડીવાદી અભિગમને અપનાવવા સૂચવ્યું હતું. તો આ રીતે મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થાનો ખ્યાલ ઊભો થયો હતો અને ભારત એ મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થા છે કે ભાઈ સંપૂર્ણ કોઈ પણ વસ્તુ રિસોર્સિસની જવાબદારી પ્રાઇવેટ કંપનીની પણ ન હોવી જોઈએ અને સંપૂર્ણ જવાબદારી સરકારની પણ ન હોવી જોઈએ. તો બંને સાથે મળીને કામ કરશે અથવા અમુક ક્ષેત્રો કે જે પ્રાઇવેટ સેક્ટર ઓપરેટ કરે અને અમુક ક્ષેત્રો કે જે પર્ટિક્યુલર ગવર્મેન્ટ ઓપરેટ કરે, જેથી કોઈ પણ કન્ટ્રી અથવા તો કોઈ પણ દેશ છે એનો વિકાસ સારી રીતે થઈ શકે. તો આ 3 હતા મિત્રો કે રાજ્યવાદી રાજ્ય અર્થવ્યવસ્થા કોને કહેવાય, મૂડીવાદી અર્થવ્યવસ્થા કોને કહેવાય અથવા તો કેપિટલ માર્કેટ કોને કહેવાય, અને પછી ત્રીજું હતું મિક્સ્ડ ઇકોનોમી કે જે મિશ્ર અર્થવ્યવસ્થા કહેવામાં આવે છે. આઈ હોપ કે આ 3 ટર્મિનોલોજી અથવા તો આ 3 પાયાની વાતમાં તમે લોકો ક્લિયર થઈ ગયા હશો. હવે નેક્સ્ટ ટોપિક છે રાષ્ટ્રીય આવક, જે નેશનલ ઇન્કમ તરીકે આપણે ઓળખીએ છીએ. એ નેશનલ ઇન્કમ એટલે શું કે ફક્ત સંસાધનોનો વિપુલ પ્રમાણમાં હોવા એ કોઈ દેશની આવક કે સંપત્તિ વધુ હોવાનો માપદંડ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ કન્ટ્રી પાસે અથવા તો કોઈ પણ રાજ્ય પાસે એકલા સંસાધનો જ છે તો સંસાધનો અવેલેબલ હોવાથી દેશનો વિકાસ થઈ ગયો એ કહેવું થોડુંક મુશ્કેલ છે. પરંતુ આ સંસાધનોનો ઉપયોગ કરીને ફ્લો ઓફ પ્રોડક્શન ઊભો કરવામાં આવે, તેના ઉપર આ પ્રક્રિયાથી ઊભી થતી આવક અને સંપત્તિનો આધાર રહેલો છે કે આપણા જોડે જે રિસોર્સિસ છે એ રિસોર્સિસનો મેક્સિમમ ઉપયોગ કરીને એમાંથી આપણે ઇન્કમ જનરેટ કરી શકીએ. તો એ રાષ્ટ્રીય આવક કહી શકીએ કે માલના અલગ અલગ પ્રકાર છે, જેમ કે ઇન્ટરમીડિયેટ ગુડ્સ જે વચગાળાનો માલ સામાન કહેવાય છે, ફાઇનલ ગુડ્સ કે જે માલ સામાન કે જે ફાઇનલ પ્રોડક્ટ બની જ ગઈ જેનું સીધું આપણે કન્ઝપ્શન કરી શકીએ છીએ અથવા તો એનો ઉપયોગ સીધો કન્ઝ્યુમર કરી શકે તો એને ફાઇનલ ગુડ્સ કહેવામાં આવે છે. એમાં પણ ઉપભોક્તા માલ સામાન જેને કન્ઝપ્શન ગુડ્સ કહીએ છીએ, એમાં બે પાછા પાર્ટ છે કે ટકાઉ કે ડ્યુરેબલ અને બિન ટકાઉ એટલે નોન ડ્યુરેબલ. અને બીજું છે કે મૂડી માલ સામાન એટલે કે કેપિટલ ગુડ્સ કે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીને કોઈ પણ આપણે ઇન્સ્ટ્રુમેન્ટ પરચેસ કર્યા હોય તો એને કેપિટલ ગુડ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
કે એવી ચીજ વસ્તુઓ કે જે આખરી ઉપયોગ માટે હોય, જે ઉત્પાદનના વધુ એક તબક્કામાંથી પસાર થવાની ન હોય તેને ફાઇનલ ગુડ્સ કહેવામાં આવે છે. જેમ કે ફેનની વાત કરીએ તો ફેન બની ગયા પછી એનો આપણે સીધો ઘરમાં ઉપયોગ જ કરતા હોઈએ છીએ, તો એને ફાઇનલ ગુડ્સ કહી શકીએ. કે ફાઇનલ ગુડ્સના ઉત્પાદનમાં મદદરૂપ થનાર અથવા ઉપયોગમાં લેવાનાર માલને ઇન્ટરમીડિયેટ ગુડ્સ કહેવામાં આવે છે. જેમ કે બોક્સાઇટમાંથી આપણે શું મેળવીએ છીએ? એલ્યુમિનિયમ મેળવીએ છીએ. એલ્યુમિનિયમ મેળવવા એના પહેલાં એલ્યુમિના બને છે, તો એ એલ્યુમિના છે ઇન્ટરમીડિયેટ ગુડ્સ કહેવાય. એના પછી આપણને શું મળ્યું? એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમનો પણ કોઈ જગ્યાએ એરક્રાફ્ટ બનાવવા માટે આપણે ઉપયોગ કર્યો. ફોર એક્ઝામ્પલ, તો એરક્રાફ્ટ બનાવવા માટે જે એલ્યુમિનિયમ તૈયાર થયું, તો એલ્યુમિનિયમને શું કહેવાય? ઇન્ટરમીડિયેટ ગુડ્સ. કે એના પછી ફરી એકવાર પ્રોસેસ થશે અને એમાંથી પછી કોઈ પણ પાર્ટ અથવા તો કોઈ પણ મશીનનું નિર્માણ થશે, તો એને ઇન્ટરમીડિયેટ ગુડ્સ કહેવામાં આવે છે. આખરી ગ્રાહકો નહીં કે ઉત્પાદકો દ્વારા ઉપભોગમાં લેવાતા માલને કન્ઝપ્શન ગુડ્સ કહેવામાં આવે છે. કે આખરી જે ગ્રાહકો હોય કે જે બેનિફિશિયરી છે, કે જેમ કે આપણે જ કોઈ પણ પ્રોડક્ટની આપણે ઉપયોગ કરીએ છીએ, તો એને દ્વારા ઉપયોગમાં લેવાતો જે માલ હોય એને કન્ઝપ્શન ગુડ્સ કહેવામાં આવે છે. ઉત્પાદકો દ્વારા અન્ય માલના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા માલને કેપિટલ ગુડ્સ કહે છે. જેમ કે કોઈ પણ વસ્તુનું આપણે નિર્માણ કરવું છે, તો એ વસ્તુના નિર્માણ કરવા માટે આપણે કોઈ પણ પ્રોડક્ટ આપણે યુઝ કરી રહ્યા છીએ, તો એને કેપિટલ ગુડ્સ કહેવામાં આવે છે. આ માલ આખરી ગ્રાહક સીધા ખરીદતા હોતા નથી. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે કોઈ મશીનરીની વાત કરી દઈએ, તો મશીનરીનો આપણે ઉપયોગ કરતા હોય તો કેપિટલ ગુડ્સ થયું, કારણ કે એક મશીનરી થકી આપણે કોઈ પણ રો મટીરિયલનું મેન્યુફેક્ચરિંગ કરીને ફાઇનલ પ્રોડક્ટ મેળવી શકીએ છીએ, તો એને શું કહેવામાં આવે છે? કેપિટલ ગુડ્સ. એ કેપિટલ ગુડ્સનો ગ્રાહક કોઈ પણ સીધી રીતે ઉપયોગ કરી શકતો નથી. એવા કન્ઝપ્શન ગુડ કે જેમને પ્રમાણમાં લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય, તેને કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ કહેવાય છે. કે ડ્યુરેબલ શબ્દ જ કહેવામાં આવે છે કે ડ્યુરેબલ, કે આ વસ્તુની ઉપયોગિતા મતલબ વધુ લાંબા સમય સુધી આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકીએ, એવા ગુડ્સને કહેવાય છે કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ. એવા કન્ઝપ્શન ગુડ્સ કે જેમને લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાતા નથી, જેમનો ઉપયોગ તાત્કાલિક થતો હોય, તેમને કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ ગુડ્સ કહેવામાં આવે છે. કે એવા ગુડ્સ કે જેનો ઉપયોગ તાત્કાલિક કરી દેવો પડતો હોય છે, કે નજીકના સમયમાં એને લાંબા સમય સુધી આપણે જાળવી શકતા નથી, તો એને આપણે કહીએ છીએ કન્ઝ્યુમર નોન ડ્યુરેબલ ગુડ્સ. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? આ જે ટર્મિનોલોજીની વાત કરી એમાં તમે આઈ હોપ કે તમે ક્લિયર હશો. તમારો જે અભિપ્રાય છે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂર લખજો, જેનાથી અમને લોકોને ગાઈડન્સ મળે કે અમે જે સમજાઈ રહ્યા છે એક્ઝેક્ટ તમે સમજી રહ્યા છો કે નહીં, કે આમાં કોઈ વેલ્યુ એડિશનની જરૂર હોય તો શ્યોર અમે વેલ્યુ એડિશન પણ કરીશું. ઓકે, પહેલો જે જીડીપી. હવે આ જીડીપીની વાત દરેક લોકો, આપણે બધા જીડીપી શબ્દથી કોઈ અજાણ નથી આમ તો, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાની આપણે તૈયારી કરતા હોય તો આપણને ખ્યાલ જ હોય કે ભાઈ જીડીપી એટલે શું. રોજબરોજ ન્યૂઝપેપર આપણે વાંચીએ તો ન્યૂઝપેપરમાં પણ જીડીપી શબ્દ આવતો હોય છે, બરાબર. તો જીડીપી એટલે શું? કે એક જ વર્ષમાં દેશમાં ઉત્પાદિત તમામ ફાઇનલ ગુડ્સના જે મૂલ્યને જીડીપી કહે છે. કે એક ચોક્કસ ફાઇનાન્શિયલ યરની વાત કરવામાં આવે કે ભાઈ 1 એપ્રિલથી લઈને 31 માર્ચ, આ ઇકોનોમીની ભાષામાં આપણે ફાઇનાન્શિયલ યર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો આ જે ફાઇનાન્શિયલ યર છે એ એક જ વર્ષમાં દેશમાં ઉત્પાદિત તમામ ફાઇનલ ગુડ્સ, કે એ એક વર્ષના ગાળામાં આપણે જે પણ પ્રોડક્શન કર્યું એનું જે ફાઇનલ ગુડ્સ બનાવ્યું, એ ફાઇનલ ગુડ્સનું જે મૂલ્ય હોય એ મૂલ્યને જીડીપી કહેવામાં આવે છે. હવે મૂલ્ય અને કિંમત એ બંને પણ ડિફરન્ટ છે, જે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખીશું કે મૂલ્ય શું છે અને કિંમત શું છે. કે ભાઈ સાપેક્ષની અંદર કોઈ પણ વસ્તુ આપણે જોતા હોઈએ તો એનું મૂલ્ય થયું, અને કિંમત એટલે શું? કે સીધો રૂપિયામાં હોય અથવા તો ડોલરમાં હોય તો એને આપણે કિંમત કહેતા હોઈએ છીએ. કે વેલ્યુ ઓફ ધ ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ પ્રોડ્યુસ વિધિન ધ બાઉન્ડ્રી ઓફ અ કન્ટ્રી ડ્યુરિંગ એન્ટાયર યર અથવા તો 1 year, કે જે પણ વેલ્યુ મળી, જે ફાઇનલ ગુડ્સ એન્ડ સર્વિસીસ જે કન્ટ્રીની અંદર પ્રોડ્યુસ થયું, તો એને આપણે જીડીપી કહેતા હોઈએ છીએ. જીડીપીમાં થતો વાર્ષિક બદલાવ એ અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર દર્શાવે છે. અત્યારે આપણે તમે જોયું કે બજેટ પણ બહાર પડ્યું ભારતનું,
એ બજેટમાં બધા આંકડાઓ બહાર પડ્યા છે કે ભાઈ 9.2% અથવા તો 9.1% સુધી ભારતનું જીડીપી 2023માં થવાની શક્યતા છે. તો એ જે જીડીપી છે જે અર્થવ્યવસ્થાનો વૃદ્ધિ દર દર્શાવે છે કે અર્થવ્યવસ્થા કેટલી ગ્રોથ હશે અથવા તો કેટલી ડિક્રીઝ થશે, એ આપણે એક માપદંડ કહી શકીએ કે જે આપણે વિદેશના જે દેશો છે એ અને આપણા ભારતના દેશ એ બંને વચ્ચે કમ્પેરિઝન પણ કરી શકીએ કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે IMF અને વર્લ્ડ બેંક જેવી વૈશ્વિક જે સંસ્થાઓ છે જેવી સંસ્થાઓ જીડીપીના આધારે તેમના સભ્ય દેશોની સરખામણી કરે છે કે જીડીપી એક માપદંડ છે કે જેનાથી આપણે ભારત અને બીજા દેશની અર્થવ્યવસ્થાને મેઝર કરી શકીએ છીએ. પરંતુ નોંધવું જરૂરી છે કે જીડીપી એ માત્રાત્મક એટલે ક્વોન્ટિટેટિવ ખ્યાલ છે, નહીં કે ક્વોલિટેટિવ. હવે ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ ખ્યાલ એટલે શું કે ક્વોન્ટિટેટિવ ખ્યાલ એટલે શું કે ફક્ત માત્રાના આધારે ખબર પડે કે 9.2 અથવા તો 8.2% જેટલો જીડીપી ભારતનો ગ્રો થવાની સંભાવના છે આપણે એમ જોયું. તો એનાથી શું કે ભાઈ ગુણાત્મક ખ્યાલ ના મેળવી શકીએ ક્વોલિટેટિવ કે શું એટલો જીડીપી ગ્રો થશે તો શું ભારતના દરેક લોકોને એનો બેનિફિટ મળશે, હા કે ના? તો નહીં મળે, કારણ કે જીડીપી થી આપણને ક્વોન્ટિટેટિવ ખબર પડી કે નહીં આટલો 9.1 સુધી થશે, 9.2 સુધી થશે, પણ શું લોકોની તમામ સુખાકારીની અંદર દરેકનું ડેવલપમેન્ટ થયું, દરેકને જે લાઈફ સ્ટાન્ડર્ડ હતો એ ઇન્ક્રીઝ થયો? તો ના, એ આપણે નહીં મેળવી શકીએ. ખાલી હા એટલો જરૂર ચોક્કસથી ખ્યાલ આવશે કે ક્વોન્ટિટેટિવ રીતે માત્રાત્મક ખ્યાલ આવી જાય કે હા દેશ વૃદ્ધિ કરી રહ્યો છે અથવા તો દેશની વૃદ્ધિ અત્યારે નથી થઈ રહી. ઓકે, હવે છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, ચોખ્ખું ઘરેલું ઉત્પાદન કે જીડીપી માંથી આપણે જે ડેપ્રિસિએશન છે અને ડેપ્રિસિએશનને બાદ કરીએ તો આપણને ચોખ્ખું ઘરેલું ઉત્પાદન મળી જાય કે દેશની સરકાર અલગ અલગ ચીજ વસ્તુઓના ઘસારાના દર નક્કી કરતી હોય છે. ભારતમાં આવા દરની યાદી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જાહેર કરવામાં આવે છે કે કોઈ પણ આપણે જે પણ પ્રોડક્શન ફાઇનલ ગુડ્સ બનાવવા માટે જે પણ કેપિટલ ગુડ્સનો આપણે ઉપયોગ કર્યો હોય એ દરેકના ઘસારાનો દર નક્કી કરેલો હોય છે કે આનો આપણે ઉપયોગ કરવાથી આના આટલો ઘસારો થયો, તો એને બાદ કરીએ તો આપણને ચોખ્ખું ઘરેલું ઉત્પાદન મળે કે ચોખ્ખું ઘરેલું ઉત્પાદન આ વર્ષે કેટલું થયું. પછી એક બીજો ટર્મિનોલોજી છે એ રીતે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ કે GNP, તો કુલ અથવા તો સકલ રાષ્ટ્રીય ઉત્પાદન કે જીડીપીમાં ભારતીયોએ વિદેશમાં કરેલ આવકને ઉમેરી તથા તેમાંથી વિદેશીઓએ ભારતમાં કરેલ આવકને બાદ કરતા કુલ રાષ્ટ્રીય આવક મળે છે. એટલે કે આપણા દેશના લોકો કે GNP એટલે શું કે જીડીપી પ્લસ ફેક્ટર ઇન્કમ અર્ન્ડ બાય ઇન્ડિયન્સ એબ્રોડ કે ભારત જ દેશના લોકોએ બીજા કોઈ દેશની અંદર જઈને જે ઇન્કમ જનરેટ કરી છે એ, તદુપરાંત ફેક્ટર્સ ઇન્કમ અર્ન્ડ બાય ફોરેનર્સ ઇન ઇન્ડિયા કે જે વિદેશના લોકો છે જેમણે ભારતમાંથી ઇન્કમ જનરેટ કરી છે. એટલે ટૂંકમાં ગ્રોસ નેશનલ પ્રોડક્ટ એટલે શું કે આપણો જે જીડીપી છે એ પ્લસ ભારતીય લોકો દ્વારા વિદેશમાં જે પણ ઇન્કમ અર્ન કરવામાં આવી એ બંનેનો સરવાળો અને એને જે ફોરેનર્સ લોકો હતા એમણે આપણી કન્ટ્રીની અંદરથી જે ઇન્કમ અર્ન કરી એને બાદ કરવાથી આપણને GNP મળે છે. કે એટલે કહી શકીએ કે GNP ઇઝ ઇક્વલ ટુ જીડીપી પ્લસ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ, મતલબ કે જે આપણે કમાયા અને ફોરેનર્સ લોકો આપણામાંથી કમાયા એ બંનેની નેટ ફેક્ટર ઇન્કમ કરીએ એટલે આપણને GNP મળી જાય. ભારતના કિસ્સામાં GNP એ હંમેશા જીડીપી કરતાં ઓછું રહ્યું છે કારણ કે નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ એ હંમેશા નેગેટિવ રહી છે કે જે આપણે અર્ન કરવા જોઈએ વિદેશમાંથી એ નેગેટિવ થઈ જાય છે. આના આધાર પર IMF એ પર્ચેસિંગ પાવર પેરિટી મુજબ દેશોને ક્રમ પણ આપ્યો છે. જીડીપી કરતાં વધુ બહોળો ખ્યાલ છે કારણ કે તે માત્રાત્મક નહીં પરંતુ ગુણાત્મક ખ્યાલ પણ દર્શાવે છે. એટલે યાદ રાખવું કે જીડીપી ફક્ત ક્વોન્ટિટેટિવ એપ્રોચ વિશેની માહિતી આપે છે, જ્યારે GNP છે એ ક્વોલિટેટિવ એપ્રોચ વિશે પણ માહિતી આપે છે કે એ ગુણાત્મક ખ્યાલ પણ છે. ઓકે, હવે સેમ નેટ નેશનલ પ્રોડક્ટ કે ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન કે GNP માંથી ઘસારાને બાદ કરતા ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન ગણી શકાય. નેટ નેશનલ પ્રોડક્ટ કે GNP માઇનસ ઘસારો
તો આ અર્થવ્યવસ્થાની રાષ્ટ્રીય આવક છે. આ રાષ્ટ્રીય આવકનું સૌથી ચોખ્ખું સ્વરૂપ કહેવાય છે નેટ નેશનલ પ્રોડક્ટ. નેટ નેશનલ પ્રોડક્ટને દેશની કુલ વસ્તીના આંકડા વડે ભાગતા દેશની માથાદીઠ આવક મેળવી શકાય છે, જેને કહેવાય છે પર કેપિટા ઇન્કમ. પર કેપિટા ઇન્કમ ઇક્વલ ટુ નેટ નેશનલ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય ટોટલ પોપ્યુલેશન, એટલે આપણને શું મળશે? નેટ નેશનલ પ્રોડક્ટ. આઈ હોપ કે તમને આ લેક્ચર્સ અથવા તો આ જે ટોપિક આપણે ડિસ્કસ કર્યો એમાં એકદમ ક્લિયર હશો. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇકોનોમીના વેરિયસ ટર્મિનોલોજી અને ઇકોનોમીમાં વેરિયસ જે પણ અર્થશાસ્ત્રીઓએ કોન્ટ્રીબ્યુશન કર્યું, જેમ કે પૂર્વના અર્થશાસ્ત્રીઓની વાત કરવામાં આવે તો કૌટિલ્ય, જેનું નામ બહુ પ્રચલિત છે, અને પશ્ચિમી અર્થવ્યવસ્થામાં વાત કરીએ તો માર્શલ, એડમ સ્મિથ, પછી રોબિન્સન. તો આ બધાએ અલગ અલગ સ્કેર્સિટી, વેલ્થ એના ઉપર ડેફિનેશન આપી હતી, તો એને આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. થેન્ક યુ. તમે આ તમારો પ્રતિસાદ છે નીચે કોમેન્ટ સેક્શનમાં પણ જરૂર આપી શકો છો.